નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારીયા ઓટોમેટિવ સબ્જેક્ટના ધોરણ 10ના યુનિટ 5ના સેશન પહેલું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંશોધન અને વિકાસ ભાગ 2 લઈને ઉપસ્થિત છીએ. આપણે આની અગાઉ એટલે કે પહેલા ભાગમાં ઓટોમોબાઈલના ક્ષેત્રે જે સંશોધન અને વિકાસ થયા હતા તેમના 10 મુખ્ય સંશોધનો વિશે ચર્ચા અને જાણકારી મેળવી. એ સંશોધનો દ્વારા આપણે વાહનમાં કઈ રીતના સરળતાથી મુસાફરી કરી શકીએ, તેમાં શું શું ફેરફાર થયા જેને લીધે માનવીય અને આપણી કાર છે તેને નુકસાન ઓછું પહોંચે. એ સંશોધનો એવા હતા કે જેથી કરીને આપણી મુસાફરી સરળ બને, વ્યક્તિ આરામદાયક રહે અને મુસાફરીમાં કંઈ કંટાળાજનક રહે નહીં. હવે આજના જે ભાગ બીજો છે એમાં આપણે અલગ અલગ સેફટી વિશેના એટલે કે વાહનની સલામતી માટેના સંશોધનો અને તેના વિકાસ વિશે ચર્ચા કરવાની છે, જેને લીધે મુસાફર અને વાહનને નુકસાન ન થાય, એટલે કે તેમની બંનેની સેફટીમાં જે 5 સંશોધનો થયા છે 5 જ પણ બહુ અગત્યના છે. એટલે આપણે 2 ભાગ પાડ્યા છે, એક મુખ્ય સંશોધનો અને સેફટીના 5 સંશોધનો. એની ચર્ચા આપણે અહીં કરવાની છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો વાહન સલામતી માટેના સંશોધનોનો વિકાસ આપણે શરૂ કરીશું. તો આજના વાહનોમાં સુવિધા, પરફોર્મન્સ, સલામતીનું મિશ્રણ હોય છે. પરિણામે કાર ખરીદનાર ગ્રાહકોને અગાઉ કરતાં વધુ સારા વાહન મળે છે. સલામતી માટે અતિ આધુનિક ટેકનોલોજી ખૂબ મોટી હરણફાળ ભળી છે. ટેકનોલોજીને કારણે સલામતીના શ્રેષ્ઠ સાધનોનો વિકાસ થયો છે. કાર સલામતી ટેકનોલોજીની બાબતમાં ટોચના 5 શ્રેષ્ઠ સંશોધનો જે આપણે આ સત્રમાં અહીં ચર્ચા કરવાના છીએ. તેમાં પહેલું છે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ. બરાબર છે, આપણા 4 વ્હીલરના ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ. ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમને કારણે આપણા વાહનના ટાયરોમાં હવાનું દબાણ ઉપર દેખરેખ રહે, હવા ઓછી થઈ જાય તો તેનો સંકેત મળે છે. ઓછી હવાને કારણે અકસ્માત થવું તેમજ વધારે ઈંધણ બળવાનું જોખમ રહે છે. ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમને કારણે ટાયરમાં પંચર પડ્યું હોય તો તરત જ જાણ થઈ જાય છે અને જેનાથી અકસ્માત થવાનું જોખમ ટળે છે. જે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ છે જેને લીધે અંદર બેઠેલા વ્યક્તિને તેમાં વ્હીલ્સના પ્રેશર, તેની ગતિવિધિ, દરેક વસ્તુની જાણકારી તેના ડેશ પર જોવા મળે છે. તો તમે જોઈ શકો છો કે આ જે સિમ્બોલ છે, એ ડેશબોર્ડમાં તમને તમારા ટાયર પ્રેશરમાં કંઈ દુવિધા હોય કે કંઈક અડચણ આવી હોય તો આ ટાઈપનો સિમ્બોલ તમને ડેશબોર્ડમાં જોવા મળશે, જેથી કરીને વ્યક્તિને એ સૂચિત થશે કે તેમના ટાયરમાં કંઈક ખામી અથવા ખરાબી થઈ છે, જેથી કરીને આ સિમ્બોલ તેમના ડેશબોર્ડ ઉપર જોવા મળ્યો છે. હવે તમે આ જોઈ શકો છો કે આ સેન્સર અને ડિસ્પ્લે છે. ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ છે એની ડિસ્પ્લે છે અને સાથે તેમના સેન્સર પણ આપેલા છે. તમે જોઈ શકો તો કે તેમાં 4 સેન્સર છે. પહેલું છે તો કે RL, બરાબર, રિયર લેફ્ટ
FR તો કે ફ્રન્ટ રાઈટ, FL તો કે છે કે ફ્રન્ટ લેફ્ટ, RR તો કે રિયર રાઈટ. આ અલગ અલગ સેન્સર આપણે વ્હીલમાં લગાડીશું અને જે આપણે મોનિટરમાં જોવા મળશે. તો તમને ડિસ્પ્લેમાં તમે જાઓ તો આકૃતિમાં તમે જુઓ કે આજે મેં પિક્ચર મૂક્યું છે એમાં ટાયર પ્રેશર PSIમાં આપેલું છે. કેવું આપેલું છે? PSIમાં. તમે ડાબી બાજુ જુઓ, ડાબી બાજુના ઉપરના ભાગે 32 છે, ડાબી બાજુના પાછળના ભાગમાં 31 છે, જમણી બાજુના પાછળના ભાગમાં 32 છે અને જમણી બાજુના આગલા વ્હીલમાં 32 છે. તો સલામતી અને ટાયરના આયુષ્યને ધ્યાનમાં રાખતા આ ટાઈપનું પ્રેશર મેન્ટેન કરવું ખતરનાક છે. કારણ કે દરેકમાં જો પ્રેશર સરખું નહીં હોય તો દરેક વ્હીલમાં ઘર્ષણ અલગ અલગ થશે. ઘર્ષણ અલગ અલગ થશે જેને કારણે ચારેય ટાયરોનો રિયર એટલે કે ખવાણ અલગ અલગ થશે. હવે ખવાણ અલગ અલગ થયા પછી તમે કોઈ પણ જગ્યાએ વ્હીલની એક સાથે એર પ્રેશર મેન્ટેન કરાવશો તો ત્યારે વ્હીલ તેના માપમાં રહેશે નહીં અને તેમાં ઘર્ષણ અનઇવન એટલે કે એક સરખું રહેશે નહીં, જે આપણા વાહન અને વ્યક્તિ માટે યોગ્ય નથી. માટે ચારે વ્હીલમાં હંમેશા એક સરખું દબાણ રાખવું જોઈએ, જે આપણે આ ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ છે આપણને સૂચિત કરશે, જેથી કરીને આપણે અકસ્માત પહેલેથી નિવારી શકીશું. ઉપર દેખરેખ રહે છે. હવે હવા ઓછી થઈ જાય તો સંકેત મળે છે. ઓછી હોવાને કારણે અકસ્માત થવું તેમજ વધારે ઈંધણ બળવાનું જોખમ રહે છે. ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમના કારણે ટાયર પંચર પડ્યું હોય તો તરત જ જાણ થઈ જાય છે અને તેને અકસ્માતનું જોખમ ટળે છે, જે આપણે આગળ ચર્ચા કરી. ત્યાર પછી આવે છે બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શન. બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શન એટલે શું? કે વ્યક્તિઓને કારમાંથી અમુક જગ્યાએ જોઈ શકતો નથી. આજુબાજુની જગ્યાએ જોવા માટે વ્યક્તિને 3 કાચ આપેલા હોય છે, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ અને મિડલમાં. તેમ છતાં તેની નજરની સામે અમુક બ્લાઇન્ડ સ્પોટ રહે છે, તે તમને આગળ આકૃતિમાં દર્શાવીશ, જેને કારણે અકસ્માત થવાનો સંભવ રહે છે. તો આ બ્લાઇન્ડ સ્પોટ છે હવે બ્લાઇન્ડ રહ્યા નથી, જેના કારણે વ્યક્તિએ તેઓ બ્લાઇન્ડ સ્પોટને પકડી શકે છે. છેવટે એવી વ્યવસ્થા આપણને મળી છે જેના કારણે કાર ચાલતી વખતે સીધી નજરમાં નહીં આવતી વસ્તુઓ કે અવરોધ અંગે આપણને ચેતવણી મળે છે. વળાંક લેતી વખતે અથવા કાર રિવર્સ લેતી વખતે આ સિસ્ટમ કામ કરે છે, જેથી કરી અકસ્માતનું જોખમ ટાળી શકાય છે. મેં તમને અગાઉ ચર્ચા કરી હતી એ વ્યક્તિ ન જોઈ શકે એવા સ્પોટ હોય છે. તો આ આકૃતિમાં તમને હોય તો દેખો, બરાબર. હવે માની લો કે આ આપણી કાર જઈ રહી છે, બરાબર છે. હવે એમાં એને મિરરમાંથી અમુક વસ્તુ તો દેખાઈ રહી છે. જો તમારી જમણી બાજુ છે 2 બ્લેક કાચ છે, બરાબર. તેમાં તો તે વસ્તુ એ પાછળની જોઈ શકે છે, પણ જ્યાં 2 વસ્તુ આપેલી છે એ બ્લાઇન્ડ સ્પોટ છે. બ્લાઇન્ડ સ્પોટ એટલે કે ડ્રાઈવર તેને ઓળખી શકશે નહીં, એટલે કે એના ધ્યાનમાં રહેશે નહીં, જેને કારણે ડાબી અથવા જમણી ઓવરટેકમાં તેને મુશ્કેલી પડશે. તો હજી એક બે ઉદાહરણ જોઈએ તો કે જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુ તમને કારની સાપેક્ષ એટલે કે સામે સામે તમે જુઓ તો બંને બાજુ તમને શું આપેલો છે? બ્લાઇન્ડ સ્પોટ. એટલે કે આ એરિયા, એટલો એરિયા જે રેડ એરિયા દેખાય છે તમને, 2 વ્હીલર છે અને લીલા કલરની 4 વ્હીલર છે, એ ભાગમાં કંઈ પણ વસ્તુ હશે, એ ભાગમાં કંઈ પણ વસ્તુ હશે તો ડ્રાઈવરને તે જોઈ શકશે નહીં. એ ડ્રાઈવર માટે એ કેવું થઈ ગયું? બ્લાઇન્ડ સ્પોટ. હવે વળાંક લેતી વખતે
વળાંક લેતી વખતે આ તમે જો બે ગાડીઓ છે, આ બે ગાડીઓ છે તેમની વચ્ચે આ જે લીલા કલરનો પટ્ટો સ્પોટ થાય છે એ શું છે? ડ્રાઈવર માટે બ્લાઇન્ડ સ્પોટ છે. એટલે કે ડ્રાઈવર ત્યાંથી આ બે ગાડીને જોઈ શકશે નહીં. તો આ બ્લાઇન્ડ સ્પોટ દૂર કરવા માટે, હવે આ બ્લાઇન્ડ સ્પોટ છે એને દૂર કરવા માટે અલગ અલગ સ્ક્રીન અને સેન્સર આપેલા હોય છે. અલગ અલગ સ્ક્રીન અથવા સેન્સર. આકૃતિમાં તમે જુઓ કે સાઈડમાં શું આપેલું છે? બ્લાઇન્ડ સ્પોટનું ડિટેક્ટર. એટલે કોઈ પણ વસ્તુ કે વાહન આવે તો આગળ ડેશબોર્ડ ઉપર તેને ચિહ્નિત થાય છે કે ભાઈ આ તમે રિયરમાં તમે નથી જોઈ શકતા, એ વસ્તુ તમારી સામે છે. હજી એક તમને એક દેખાડી દઉં કે આ જગ્યાએ કોઈ પણ વાહન હોય તો ડ્રાઈવર તે જોઈ શકતો નથી, પણ તેની માટે શું આપેલા છે અહીંયા? કેમેરા અને સેન્સર, જેના દ્વારા વ્યક્તિને પાછળની બાજુના બ્લાઇન્ડ સ્પોટની ખ્યાલ રહેશે. ત્યારબાદ તમે જુઓ તો આ મિરર એટલે કે કાચમાં પણ આ સુવિધા આપેલી હોય છે, જેમાં એક નાનો ગોળ કાચ મૂકેલો હોય, જેનાથી શું થાય? તેનું વિઝન કેવું થઈ જાય? બ્રોડ એટલે થોડુંક પહોળાઈમાં વધારે જોઈ શકે એ માટે આપેલું હોય છે. અમુક ફોર વ્હીલમાં આગળની બાજુ શું આપેલું છે? બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શન સેન્સર, જેને આધારે એ વ્યક્તિ વળાંક લેતી વખતે કે આગળ અથવા પાછળ જવાનું હોય ત્યારે તેના રસ્તામાં કોઈ પણ વસ્તુ ન જોઈ શકે તેવી હોય તો આ બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શનથી તે તેની સંભાળ અથવા જાણકારી મેળવી શકશે. ત્યાર પછીનું ત્રીજું આવે છે કે રોલ ઓવર પ્રિવેન્શન. એટલે શું? તો કે ગાડીને આગળથી પલટી ખાવા અટકાવવી. મોટાભાગની નવી એસયુવીમાં ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ સિસ્ટમ હોય છે, પરંતુ રોલ ઓવર પ્રિવેન્શન સિસ્ટમ એક ડગલું આગળ છે. ચાલક જો તીવ્ર ગતિમાં વળાંક લેવાનો પ્રયાસ કરે અને કારને એવું લાગે કે અકસ્માત થશે તો રોલ ઓવર પ્રિવેન્શન સિસ્ટમ દ્વારા બ્રેક વાગી જશે. ચાલક કાર પર નિયંત્રણ મેળવી શકશે. આ સિસ્ટમ અલગ અલગ કારમાં ઉત્પાદકોમાં અલગ અલગ નામોથી ઓળખાવવામાં આવે છે. બરોબર છે? તો કે શું કીધું? રોલ ઓવર પ્રિવેન્શન. બરોબર, એટલે કે ચાલક છે એ તીવ્ર ગતિમાં વળાંક લેવાનો પ્રયાસ કરે અને કારને એવું લાગે કે અકસ્માત થઈ જશે તો કાર ઓટોમેટિક તેની બ્રેક લગાડી દેશે અને ચાલક તેના પર નિયંત્રણ મેળવી શકશે, જેથી કરીને કાર પલટી મારે નહીં. એટલે મુખ્ય કેવું થાય કે ફૂલ સ્પીડમાં કાર જતી હોય, તમે વળાંક લેવાનો પ્રયાસ કરશો. શું કરશો? વળાંક લેવાનો પ્રયાસ કરશો, જેના કારણે કાર પરનું તમે વળાંક પર નિયંત્રણ ખોઈ બેસશો અને ત્યાં શું થશે? ગાડી રોલ ઓવર થઈ જશે. આ વોલ્વો કાર છે, બરોબર, તેમાં તમે રોલ ઓવર પ્રોટેક્શન સિસ્ટમ જોઈ શકો છો. બરોબર, એમાં અહીં બાર આપેલા છે. શું આપેલા છે? બાર એટલે સળિયા. જો કોઈ પણ સંજોગોમાં કાર નિયંત્રણમાં ન આવે તો અકસ્માત થઈ ગયો તો અંદર બેઠેલી વ્યક્તિને ઈજા ન પહોંચે તે માટે અંદર એવી રોડ્સ આપેલા હોય જેથી કરીને એ છત છે એ બેસી ન જાય એટલે કે માણસની સેફટી રહે. પાછળ બે લાકડાનું આપે છે ઓટોમેટિક રોલ ઓવર બાર્સ, એ શું કરશે? એ ઉપરના ભાગે સપોર્ટ કરશે, એટલે કે ગાડીને પીચકવા નહીં દે, એટલે કે ચકદાઈ નહીં જાય. એ રોલ ઓવર પ્રિવેન્શનનું કામ છે. ત્યાર પછી આવે છે સેન્સિટિવ એરબેગ્સ. આપણે એરબેગ્સ તો ભણ્યા.
હવે આવે છે સેન્સિટિવ એરબેગ્સ. જૂના વાહનોમાં કારને આગળથી અકસ્માત થાય ત્યારે એરબેગ ખુલતી હતી. જોકે હવેના વાહનોમાં વધુ સેન્સિટિવ હોય છે અને કાર ચાલક તેમજ અન્ય મુસાફરોના કદ અને વજન અનુસાર એરબેગ ખુલે. આ ટેકનોલોજી પણ જાણી લે છે કે ચાલક તથા અન્ય મુસાફરે સીટ બેલ્ટ પહેર્યું છે કે નહીં. ટૂંકમાં હવેની એરબેગ બેઠેલા લોકોની પોઝિશન પ્રમાણે એડજસ્ટ કરી લે છે. આ સેન્સિટિવ એરબેગ્સ છે એ મુસાફર અથવા ડ્રાઈવરને હાઇટ, બોડીના વેટ, વજન અને એની પોઝિશનને આધારે એને સીટ બેલ્ટ પહેર્યો છે કે કેમ, તેનું વજન કેટલું છે, ઊંચાઈ કેવું છે, એ બધું પોતાની રીતે મેઝરમેન્ટ એટલે કે સેન્સર કરી અને પછી એરબેગ એનું ઓપરેટ થાય છે. આ તમે જુઓ છો એ ખાલી સામાન્ય એરબેગ છે, બરાબર. પણ હવેની જે એરબેગ છે એ બધું કેલ્ક્યુલેશન અને મેઝરમેન્ટ કરી ત્યારબાદ આપણને એ વ્યક્તિઓના આકાર અને કદને આધારે ઓપરેટ થતી હોય છે, બરાબર. આ રીતે અકસ્માત થાય તો તમને એરબેગ્સ એટલે કે એક પ્રકારનું કુશનિંગ હોય એરબેગનું, જે ખોલી જાય છે અને વ્યક્તિઓને બચાવે છે. ત્યાર પછીનું છેલ્લું અને ઇમ્પોર્ટન્ટ એવું નાઇટ વિઝન એસિસ્ટ, બરાબર. રાતના મુસાફરી કરતા હોય ત્યારે નાઇટ વિઝન એટલે કે રાત્રિમાં જોઈ શકાય એવા કેમેરા આપેલા હોય છે. રાત્રે વાહન ચલાવવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે, પરંતુ આ નવી ટેકનોલોજીના કારણે હવે ઘણો ફેર પડ્યો છે. નવા આધુનિક વાહનોમાં નવી આધુનિક ટેકનોલોજીથી ચાલક થર્મલ ઇમેજિંગ કેમેરા દ્વારા જોઈ શકે છે કે આગળ કોઈ પશુ, પ્રાણી, માણસ રસ્તા પર તો નથી ને, અને કારણે રાત્રે વાહન ચલાવવું સલામતી ભર્યું છે, બરાબર. હવે રાત્રે વાહન ચલાવતા હોય તો જનરલી સ્પીડમાં હોય, કોઈ પણ વાહન કંઈક વસ્તુ આવી ગઈ હોય તો તમને ખ્યાલ ન રહે સેકન્ડોમાં, પણ તમને સ્ક્રીન ઉપર તેમની થર્મલ ઇમેજ એટલે કે ગરમીને આધારે તમે પકડી શકો તેવી ઇમેજ હોય છે. જો આ નાઇટ વિઝન કેમેરાનું પિક્ચર છે, જેને આધારે આપણે નક્કી કરી શકીએ કે આગળ કોઈ કાર છે. ફોગ એટલે કે ધુમ્મસ હોય મોટા સિટીમાં તમે જોવા મળે કે જ્યાં કોહરો થતો હોય ત્યાં થર્મલ ઇમેજને કારણે તમે ગાડી સુવ્યવસ્થિત ચલાવી શકો છો અને ગાડીથી સરખા અંતરે તમે સાવચેતીપૂર્વક તમારું વાહન ચલાવી શકો છો. આજે એક ઉદાહરણ છે કે આ થર્મલ ઇમેજ છે. સામેના રસ્તા પર કોઈ વ્યક્તિઓ જતી હોય તો તમને ખ્યાલ આવે કે જેથી કરી અને આપણે વાહન ધીરું કરી દેવું જોઈએ. આ એક બીજું ઉદાહરણ તમે જોઈ લો કે વાહન ચાલે છે પણ તેમાં ઘણા લોકો ઊભા છે, પણ આમાં તમે જોઈ શકો કે આમાં જો સ્પોટ કરેલો છે થર્મલ ઇમેજના કારણે કે અહીં કોઈ વ્યક્તિઓ તમને જોવા મળે છે. આ થર્મલ ઇમેજના કારણે ઘણું મુશ્કેલીઓ રાતમાં આસાનીથી નિવારી શકાય છે, જેથી કરીને અકસ્માતો થતાં દૂર રહે છે. તો આપણે અહીંયા આજે 5 અલગ અલગ સેફટીના સંશોધનો જોયા. એક વખત પાછી તેમની ચર્ચા કરી લઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ 5 સંશોધનો ક્યાં હતા જે માણસ, વ્યક્તિ અને વાહનની સલામતી માટે ખૂબ જ અગત્યના છે, બરાબર છે. તો સૌથી પહેલું હતું ટાયર મોનિટરિંગ પ્રેશર સિસ્ટમ, જે આપણને ટાયરની પ્રેશરની માહિતી આપે છે, બરાબર છે. ત્યાર પછી બીજું તો કે બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શન, એટલે કે આપણને રસ્તા પર ચાલતા વાહનો જે ન જોઈ શકાય તેનો આપણને ખ્યાલ આપે તે બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શન હતું, એના સેન્સર હતા. ત્યાર પછી હતું રોલ ઓવર પ્રિવેન્શન,
એટલે કે આપણું વાહન નિયંત્રણની બહાર જતું હોય તો વાહન પોતાની સ્પીડ ઘટાડી અને નિયંત્રણમાં લાવી અને સીધી રીતના વાહન ચલાવવાના અકસ્માત નિવારી શકાય છે, જેથી કરીને આવો કોઈ અકસ્માત ન થાય. ત્યાર પછી હતું સેન્સિટિવ એરબેગ્સ. સેન્સિટિવ એરબેગ્સ એટલે શું? તો કે માણસના વજન ઊંચાઈને કદ પ્રમાણે એ પોતે સેન્સ કરે અને ઓછા સમયમાં એરબેગ્સ ખુલી જાય. ત્યાર પછીનું સંશોધન હતું તો કે નાઇટ વિઝન એસિસ્ટ, એટલે કે નાઇટ વિઝન કેમેરા દ્વારા ગાડી ચલાવી, જેથી કરી અને આપણને નાઇટમાં સરળતાથી વાહન ચલાવી શકીએ. તો આ સત્રમાં આપણે સેફ્ટીના 5 મુખ્ય સંશોધનો વિશે ચર્ચા કરી. ફરી મળીશું એક નવા ટોપિક સાથે.